હેલો નમસ્કાર મિત્રો, આજે તમારા માટે એક અનોખી માહિતી લઈને આવી ગયા છે. મિત્રો, તમે ગોળ જે આપણા લગભગ ભારતીયોના ખાણાની સાથે એક જોડાયેલી વસ્તુ છે, જે લોકો ખાસ કરીને શિયાળામાં ગોળ ખાવાનું વધારે પસંદ કરે છે. તમે ઘણી બધી પ્રકારના દેશી કેમિકલ વગરના ગોળ ખાધા હશે, પણ આજે એક નવી માહિતી તમારા સુધી પહોંચાડવા માટે આ વિડીયો બનાવી રહ્યા છે. આજે આપણે વાત કરશું ડ્રાયફ્રૂટ ગોળની. જી હા મિત્રો, તમે આની પહેલાં કદાચ સાંભળ્યું નહીં હોય કે આવું પણ કંઈ બજારની અંદર અવેલેબલ છે. તો આપણે આજે વાત કરશું ડ્રાયફ્રૂટ ગોળ વિશે, જે અહીં તાલાળા તાલુકાના બોરવાવ ગામની અંદર ડ્રાયફ્રૂટ ગોળ બનાવવામાં આવે છે, જેમાં ઘણી બધી પ્રકારની આઈટમોને સામેલ કરવામાં આવે છે. એના વિશે આજે ગોળ બનાવવાની તમામ પ્રક્રિયા, ડ્રાયફ્રૂટ ગોળ કેવી રીતના બને છે અને એની અંદર શું શું સામેલ કરવામાં આવે છે, શું ભાવ છે, તમે ઓર્ડર કઈ રીતના આપી શકો, તમામ માહિતી અમે આ વિડીયોની અંદર તમારા સુધી લઈને આવી રહ્યા છે. તો અંત સુધી અમારી સાથે આ વિડીયોની અંદર તમે જોડાયેલા રહેજો, અને સારો લાગે વિડીયો તો તમે તમારા મિત્રોની સાથે પણ જરૂર શેર કરજો. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા મોટા પ્રમાણમાં શેરડી રાખેલી છે, જેમાંથી ગોળ બનાવવાની પ્રક્રિયા છે એનો રસ કાઢીને અલગ અલગ પ્રોસેસથી ગોળ બનાવવામાં આવે છે. તો આગળ આપણે વિડીયોમાં જોશું ગોળ કેવી રીતના બને છે. અહીં શેરડીનો ઊભો પાક પણ તમે જોઈ શકો છો, જ્યાંથી ડાયરેક્ટ લાઈવ શેરડી તોડી અને એમાંથી જ ગોળ બનાવવાની પ્રક્રિયાને આગળ ચાલુ કરવામાં આવે છે. તો આગળ આપણે ગોળ બનાવવાની તમામ રેસીપી, કઈ રીતના ગોળ બને છે, એની શું પ્રક્રિયા છે, એના વિશે તમામ માહિતી તમને આજે આપશું. મિત્રો, આપણે આજે ગોળ બનવાની A to Z માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યા છે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે અહીં મશીનની અંદર જે શેરડીના સાઠા છે એને નાખી અને એમાંથી રસ કાઢવામાં આવે છે. શેરડીના સાઠા લગાતાર એની અંદર જાતા રહે છે. એક સાઈડથી શેરડીના છોતા બહાર નીકળે છે અને બીજી સાઈડથી તમે જોઈ શકો છો કે અહીં પાઇપ દ્વારા શેરડીનો રસ છે યા પેલા કુંડાની અંદર જમા થાય છે. મિત્રો, પેલા કુંડાની અંદર શેરડીનો રસ જમા થાય છે. બાકીની પ્રક્રિયા અહીંયા જે ગોળ બનાવનાર મિત્ર છે એ આપને આગળ સમજાવશે કે આગળના જે કુંડા તમે જોઈ શકો છો કે 4-5 કુંડાની અંદર અલગ અલગ પ્રકારની પ્રોસેસ થઈ રહી છે. તો દરેક કુંડાની અંદર શું પ્રક્રિયા થાય છે એના વિશે આપણે માહિતી લેશું. અહીં માહિતી આપનાર વ્યક્તિ હિન્દી ભાષી છે, એટલે આપણે એમની સાથે हिंदी में चर्चा करશું. तो जी बताइए कि गुड़ बनाने की क्या प्रोसेस है. सबसे पहले इसमें गन्ने का रस जमा होता है, उसके बाद क्या होता है? उसके बाद हम इसको इसमें ट्रांसफर करते हैं. उससे लेकर यहाँ पे गुड़ ट्रांसफर होता है, वही जो रस होता है वो हम उसमें भिंडी लगाते हैं. भिंडी? हाँ जी. ये तो किस लिए लगती है? ये उसको कचरा निकालने के लिए, सफाई के लिए. अच्छा, जो रस में कचरा होता है उसको साफ करने के लिए भिंडी का इस्तेमाल होता है. ये सब कचरा निकाल के इधर डाल देते हो. यहाँ से कचरा निकाल के अलग कर दिया जाता है, और जो शुद्ध गन्ने का रस बचता है उसको आगे क्लीन करके हम इसको क्लीन करके इसमें लाया जाता है. इसमें क्या होता है? बस ये हमने पकने के लिए छोड़ दिया. गन्ने का जो रस होता है उसको उबाला जाता है. हाँ जी. इसमें मतलब ये पकता रहेगा दिन. इसका टेम्परेचर करीबन 40 मिनट में इसका गोल तैयार होएगा. 40 मिनट तक ये ऐसे ही पकता रहेगा? जी हाँ. उसके बाद क्या होता है आगे? इसको हम गोल बन जाएगा हमारा जाके वहाँ पे. ये यहाँ पे दूसरे में क्या होता है? ये भी पकने लग रहा है. ये दोनों पकाई का काम. अच्छा, दोनों में सेम ही काम हो रहा है? हाँ जी. वहाँ पे जाके हमारा गोल बनता है. ये दोनों में पकने के बाद उसमें ट्रांसफर होता है? जी हाँ. उसमें टेम्परेचर क्या ज्यादा होता है? हाँ जी, उसका टेम्परेचर ज्यादा है. ये दोनों से ज्यादा टेम्परेचर उनका ज्यादा है. इसमें प्रोसेस होने के बाद फिर उसमें ट्रांसफर होता है? जी हाँ. जब हमारा वहाँ गोल तैयार होता है और उसको हम वहाँ पे निकालते हैं. हमने क्लीन, मतलब कोई कचरा ना जावे, कुछ ना, बिल्कुल कोई दवाई, कोई केमिकल नहीं है इसके अंदर. इसमें कोई दवाई केमिकल नहीं डाली जाती है? जी नहीं. कचरा निकालने के लिए हमने जाली रख रखी है कि अंदर मतलब कोई भी कचरा ना जाए. मतलब डबल तरह से सफाई होती है. यहाँ पे एक बार कचरा साफ किया जाता है, उसके बाद फाइनल उसको में डालने के बाद उसमें भी अगर कोई कचरा बचा तो वो जाली में छन के चला जाता है. जी हाँ. और क्लीन गोड़ सीधा जाके अंदर जाता है. उसके बाद उसके ऊपर बाकी की ड्राई फ्रूट गुड़ बनाने की प्रोसेस और दूसरी चीजें उसमें मिलाई जाती है. बादाम, काजू, देसी घी, सॉल्ट पाउडर, बहुत कुछ मिलाया जाता है. ड्राई बहुत कुछ ड्राई फ्रूट गुड़ में मिलाया जाता है. वो आगे हम आपको उसकी भी प्रोसेस पूरी दिखाएंगे कि किस तरह से ड्राई फ्रूट गुड़ बनता है, उसमें भी क्या क्या चीजें डाली जाती है.
તમે જોઈ શકો છો મિત્રો કે એક કુંડામાંથી બીજા કુંડાની અંદર ગોળ તૈયાર થાય છે અને કઈ રીતના ડબ્બા દ્વારા શિફ્ટ કરવામાં આવે છે અને ત્રણ કુંડાની અંદર અલગ અલગ ટેમ્પરેચરથી ગોળને તૈયાર કરવાની પ્રક્રિયા છે એને અમલમાં મૂકવામાં આવે છે. તો બે મિત્રો તમે જોઈ શકો છો કે ગોળને આ રીતના ગરમ ગોળને ટ્રાન્સફર કરવા માટે આ લોકોએ આ રીતની પદ્ધતિ અપનાવેલી છે. ડબ્બા દ્વારા એને ટ્રાન્સફર કરવામાં આવે છે એક કુંડામાંથી બીજા કુંડામાં અને ફાઇનલ લાસ્ટ કુંડાની અંદર ગોળ છે એ તૈયાર થઈને ડાયરેક્ટ બારોબાર ચોકીની અંદર આવી જાય છે. જોઈ શકો છો મિત્રો કે રાબડામાંથી ગરમા ગરમ ગોળ તૈયાર થઈને અહીંયા ચોકીની અંદર આવી ગયો છે. ચોકી ભરાઈ જાય પછી ડ્રાયફ્રૂટ ગોળ બનાવવાની પ્રક્રિયા આગળ એની અંદર શું શું ભેળવવામાં આવે છે અને ડ્રાયફ્રૂટ કઈ રીતના ડ્રાયફ્રૂટ ગોળ તૈયાર થાય છે એની આખી રીત હું આગળ વિડીયોમાં અમે તમને બતાવશું. આવો મિત્રો હવે આપણે ડ્રાયફ્રૂટ ગોળ બનાવવાની પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલા શું નાખવામાં આવે છે? આ આપણે ગાયનું ઘી આવે છે. ગાયનું દેશી ઘી સૌથી પહેલા ગોળની અંદર ગરમ ગોળની અંદર નાખવામાં આવે છે અને એને બરાબર રીતે મિક્સ કરવામાં આવશે. ત્યાર પછી આ શું છે? આ આપણે કાજુ છે ભાઈ. ડ્રાયફ્રૂટ ગોળની અંદર સૌથી પહેલા ઘી ત્યારબાદ કાજુ નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ભરપૂર પ્રમાણની અંદર કાજુ નાખવામાં આવે છે. અંદાજે કેટલા ગોળની અંદર કેટલું કાજુનું પ્રમાણ હોય છે સાહેબ? આમાં આપણે 110-20 કિલોની સાયણી હોય એમાં આપણે કાજુ નાખી 4-4.5 કિલો. શું વાત છે? એટલે એક આ કુંડાની અંદર લગભગ 4-4.5 કિલો જેટલા કાજુ. ના શું છે? આ આપણે સૂંઠ છે ને બીજા 2-3 જેટલા દેશી ઓવળિયા છે. સૂંઠ અને સાથે ગીરના દેશી ઓહળિયા આ ગોળની અંદર નાખવામાં આવે છે જેથી આ ગોળ છે હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે એવું આપણે કહી શકીએ છીએ. પછી આ બધી વસ્તુને બરાબર રીતે મિક્સ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો બદામ પણ આની અંદર નાખવામાં આવે છે. બદામ અને કાજુનું પ્રમાણ લગભગ સરખું હોય છે. 4-4.5 કિલો હોય. પછી આપણે 2 કિલો સૂંઠ હોય. એટલે કાજુ ને બદામ બે સાથે મળીને 4.5 કિલો કે બંને 4.5 કિલો? નહીં, બંને 4.5. અચ્છા, એટલે ટોટલ 9 કિલો ડ્રાયફ્રૂટ આની અંદર નાખવામાં આવે છે એક ચોકીની અંદર. ને એક ચોકીની અંદર ગોળ કેટલો કીધો અંદાજે? કેટલો ગોળ હોય છે? 110 કિલો જેવો. 110 કિલોની અંદર અંદાજે 9 થી 9.5 કિલો ડ્રાયફ્રૂટ, સૂંઠ, દેશી ગાયનું ઘી અને ગીરના ઓહળિયા જે આપણે શિયાળાની અંદર સેહત માટે ખૂબ જ સારા હોય છે એ મિક્સ કરીને સ્પેશિયલ ડ્રાયફ્રૂટ ગોળ અહીં બોરવાવની અંદર તલાલા તાલુકાની અંદર તૈયાર કરવામાં આવે છે. મિત્રો ગરમા ગરમ ડ્રાયફ્રૂટ ગોળ બનીને તૈયાર છે. અહીં અમે થોડોક ગોળ ટેસ્ટ કરવા માટે અહીં લીધેલો છે. આવો આપણે ટેસ્ટ કરીને જોઈએ. ડ્રાયફ્રૂટ અને અંદર જેટલી પણ આઈટમો નાખેલી છે, સૂંઠ, દેશી ઘી, બધાનો ક્લિયર ટેસ્ટ ગોળની સાથે કોઈ મીઠાઈની તમે આઈટમ ખાતા હોય એ પ્રકારનો ડ્રાયફ્રૂટ ગોળનો ટેસ્ટ છે. એકવાર ચોક્કસથી તમે આ ગોળ ટ્રાય કરજો. મિત્રો તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ ગોળ બનીને તૈયાર છે. તેને હવે પેકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચોકીમાંથી ડ્રાયફ્રૂટ ગોળને બાલ્ટીની અંદર ભરવામાં આવે છે. પછી બાલ્ટી દ્વારા એના પેકિંગ છે એની અંદર ગોળને પેક કરવામાં આવશે અને માર્કેટમાં જવા માટે આ ગોળ એકદમ રેડી કન્ડિશનની અંદર તૈયાર છે. હવે એને ડોલમાંથી એના પેકિંગની અંદર ભરવામાં આવશે. મિત્રો તમે જોઈ શકો છો કે ડોલ દ્વારા 1-1 કિલોના પેકિંગની અંદર ડ્રાયફ્રૂટ ગોળને ભરવામાં આવે છે અને આ પેકિંગ એકદમ માર્કેટમાં જવા માટે રેડી કન્ડિશનની અંદર છે. મિનિમમ 1 કિલોના પેકિંગની અંદર તમને આ ડ્રાયફ્રૂટ ગોળ અવેલેબલ છે. તો મિત્રો આવો આપણે ખોડિયાર ફાર્મના ઓનર સાથે વાતચીત કરીએ. સાહેબ પહેલા તો તમારો પરિચય આપો. મારું નામ સિંગાળા સંજયભાઈ, મારું ગામ બોરવાવ. તમે આ ગોળના વ્યવસાયની અંદર કેટલા સમયથી છો? ગોળના વ્યવસાયની અંદર આમ ગણી તો અમારી ત્રીજી પેઢી છે. હું 2007 થી આ વ્યવસાયની અંદર શ્રી ખોડિયાર ગોળ ફાર્મના નામના બંને યુનિટ ચલાવું છું. શું વાત છે, 3 પેઢીથી આ વ્યવસાય સાથે જોડાયેલા છો. અચ્છા, તો તમે આ જે ડ્રાયફ્રૂટ ગોળ છે એ કેટલા સમયથી ચાલુ કર્યો અને આ વિચાર તમને ક્યાંથી આવ્યો? વાત કરવામાં તો ડ્રાયફ્રૂટ ગોળ અમે ટૂંકમાં તૈયાર 5-6 વર્ષથી ટ્રાયલ બેઝ ઉપર ચલાવતા કે ભાઈ આની અંદર શું નાખીએ તો કેવી રીતનો ટેસ્ટ જળવાઈ રહે,
એમ કરતા કરતા છેલ્લા 2 વર્ષથી અમે જે મિશ્રણ તૈયાર કર્યું એમાં એમને અને લોકોને ખૂબ પસંદ આવ્યો, એટલે સારી ક્વોલિટી તૈયાર થઈ અને બજારમાં માંગ ઉઠી અને સોશિયલ મીડિયાના માધ્યમથી બધા લોકો સુધી અમારી જાહેરાત પહોંચી અને લોકો લઈ ગયા અને બધાના રિવ્યુ પણ ખૂબ સારા છે આજની તારીખે. અચ્છા સાહેબ, આ ડ્રાયફ્રૂટ ગોળની અંદર તમે કઈ કઈ આઈટમ મિક્સ કરો છો એ પણ અમારા દર્શકોને બતાવો. ડ્રાયફ્રૂટ ગોળની અંદર ગાયનું ઘી નાખી છે, ઓકે પછી ક્રશિંગ કરેલ બદામ નાખી છે, બદામ પાવડર રૂપમાં નાખી છે અમે, ઓકે કાજુ નાખી છે ટુકડા રૂપમાં, અને બીજું સૂંઠ પાવડર નાખીને 1-2 જાતના બીજા મસાલા નાખી છે. એવી રીતનું કરીને એક ડ્રાયફ્રૂટ ગોળ નામનો એક 950 ગ્રામના પેકિંગમાં અમે એક પેકિંગ તૈયાર કર્યું છે. અચ્છા, અને એ 950 ગ્રામના પેકિંગનો શું રેટ છે? 950 ગ્રામના પેકિંગનો રેટ અહીંયા શ્રી ખોડિયાર ગોળ ફાર્મ યુનિટ ઉપર 120 રૂપિયા જથ્થાબંધ ભાવ છે. બજારમાં 150 થી 180 રૂપિયા સુધીમાં અવેલેબલ છે. અહીંથી ડાયરેક્ટ કોઈ વ્યક્તિ લઈ જાય છે તો 120 હા, રૂપિયા. 120 રૂપિયા. આ નવી આઈટમ છે અને લોકો ખાતા થાય એટલા માટે અહીંનો ભાવ એક જ છે. બાકી જનરલ 120 રૂપિયા જે ભાવ છે અમારો જથ્થાબંધ ભાવ છે. ઓકે, હોલસેલ નો ભાવ છે, પણ ડાયરેક્ટ કોઈ કસ્ટમર કદાચ અહીંયા તમારા સુધી સીધો સંપર્ક કરે છે તો એના હોલસેલ ભાવે પણ કારણ કે અમારો જે યુનિટ છે ખેતરની અંદર આવેલો છે, બોરવા ગામથી 1 કિલોમીટર દૂર. ઓકે. અચ્છા, કોઈ પણ વ્યક્તિને તમારો ડ્રાયફ્રૂટ ગોળ મગાવવો હોય તો ફોન ઉપર ઓર્ડર કરીને મગાવી શકે છે કે અહીંથી રૂબરૂ જ લઈ જવું પડે? ક્વોન્ટિટીમાં જોતો હોય તો ફોન ઉપર ઓર્ડર કરીને લખાવી દઈએ, અને જો કુરિયરથી જોતો હોય તો કુરિયરના એક નંબર છે 96 384 44 417, પ્રવીણભાઈ સોડવાડિયા. એમને ફોન કરીને 1 કિલો ગોળ 2 કિલો ગોળ સમગ્ર ગુજરાત કે ભારતભરમાંથી ગમે તે મગાવી શકે. મિત્રો, જે કોન્ટેક્ટ નંબર અહીં તમને બોલવામાં આવ્યા છે, સ્ક્રીન ઉપર પણ તમને દેખાશે, તો તમારે ડ્રાયફ્રૂટ ગોળ જો ફોન ઉપર ઓર્ડર કરીને મગાવવો હોય તો અહીંથી તમે મગાવી શકશો. સાહેબ, ડ્રાયફ્રૂટ ગોળ સિવાયના બીજા ક્યાં ક્યાં ગોળ તમે બનાવો છો? કેમિકલ વગરનું બનાવી છીએ. કિલો પેકિંગ 2 કિલો, 4 કિલો, 7 કિલો, 10 કિલો અને 24 કિલો, અને ગોળ પાવડર અમે બનાવી છીએ જે મારા હાથમાં છે. તે રોજિંદા જીવનમાં ખાંડની જગ્યાએ ગમે ત્યાં ઉપયોગ કરી શકીએ આપણે, ચામાં ઉપયોગ કરી શકીએ, લાડુ, અડદિયા, કોઈ પણ જગ્યાએ ઉપયોગ, અને બિલકુલ કેમિકલ રહિત છે. આની જથ્થાબંધ કિંમત છે 70 રૂપિયા, બજારમાં 100 રૂપિયામાં અવેલેબલ છે. આ પેકિંગ કેટલા કિલોનું છે? 1 કિલોનું પેકિંગ છે. 1 કિલોનું પેકિંગ અહીંયા 70 રૂપિયાની અંદર અવેલેબલ છે. હા, જથ્થાબંધ ભાવ છે. જથ્થાબંધ ભાવ. ને બજારમાં 100 રૂપિયા. બજારમાં કોઈ પણ દુકાને ખોડિયાર ફાર્મના નામે મળી જશે. બરાબર. ઓકે, અને સરનામું તમે ફરીથી અમારા દર્શકોને એક વખત સમજાવી દો કે કોઈ વ્યક્તિને. ગીર સોમનાથ જિલ્લો, તારલા તાલુકો, ગામ બોરવાવ, સર્વે નંબર 127 પૈકી 2. મિત્રો, તમને ડિસ્ક્રિપ્શનમાં પણ એનું એડ્રેસ, એના સંજયભાઈના કોન્ટેક્ટ નંબર, અને તમારે ફોન ઉપર જો મગાવવું હોય તો એના પણ કોન્ટેક્ટ નંબર ને બાકી બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મળી જશે. તો ચોક્કસથી એક વખત તમે અહીંની જો ટાઈમ મળે તો રૂબરૂ મુલાકાતે લઈ શકો. બાકી ફોન ઉપર પણ તમે ચોક્કસ ડ્રાયફ્રૂટ ગોળ, કેમિકલ વગરનો ગોળ, કેમિકલ વાળો ગોળ, દરેક પ્રકારના ગોળ અહીં લાઈવ તમને જોઈને પણ તમે આવીને લઈ શકો છો. ફોન ઉપર ઓર્ડર દ્વારા પણ તમે મગાવી શકો છો. તો એક વખત તમે ખોડિયાર ફાર્મની મુલાકાત ચોક્કસથી લો. ઓકે સંજયભાઈ, માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમે જોઈ શકો છો કે શેરડીનો રસ બન્યા પછી એમાંથી જે છોતા નીકળે છે એનો પણ અહીં ભરપૂર અને સદુપયોગ કરવામાં આવે છે. નીકળેલા છોતાને તમે જોઈ શકો છો કે ખુલ્લા મેદાનની અંદર સુકવવામાં આવે છે, અને 24 કલાક આ છોતા સુકાઈ ગયા પછી ફરીથી એને બર્તન તરીકે આજે ભઠ્ઠાની અંદર ઉપયોગ કરવામાં આવે છે. એટલે જે કહેવત છે કે આમ કે આમ ઓર ગુઠલીઓ કે દામ, એ રીતના નીકળેલા વેસ્ટમાંથી પણ બેસ્ટ એનો ઉપયોગ કરવામાં આવે છે.